આજના યુગમાં લોકો સુશોભન એટલે કે ડેકોરેશનને ખૂબ જ મહત્ત્વ આપતા થઈ ગયા છે. ઘર, હોટલ, ફાર્મ હાઉસથી લઈને દુકાનને પણ ડેકોરેટિવ લુક આપવા માટે લોકો હજારોથી લઈને લાખો રૂપિયાનો ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે. એવા સમયે વિવિધ ડેકોરેટિવ પીસની ડિમાન્ડ હોવી તો સ્વાભાવિક વાત છે. જો કે આજે વાત કરવી છે એવા ડેકોરેટિવ શો પીસની, જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જેવો ટ્રેન્ડ ધરાવે છે. આજે માટીમાંથી બનેલા ડેકોરેટિવ પીસ ફરીથી ટ્રેન્ડમાં આવી રહ્યા છે. લોકો હવે હેન્ડમેડ અને નેચરલ વસ્તુઓ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને પારંપરિક ડિઝાઇન, પાત્રો કે મૂર્તિઓમાં જૂના જ શોપીસ પરંતુ મોડર્ન વર્ઝન સાથેના ડેકોરેટિવ ચીજ વસ્તુઓની માંગ વધવા પામી છે. એટલે કે હાલ જ્યારે પ્લાસ્ટિક અને મશીનથી બનેલી વસ્તુઓ ઢગલેબંધ જોવા મળી રહી છે, ત્યારે હેન્ડમેડ માટીના શો પીસ ફરીથી લોકપ્રિય બનતા જઈ રહ્યા છે. ના જે રમકડા છે જે અત્યારે જે બહાર જે મળતા હોય છે એની કરતા સસ્તા પણ હોય છે અને એની કરતા લાઈક લો મેન્ટેન હોય છે. જે તમે ધૂળ ચડી ગઈ હોય તો તમે ઇઝીલી તમે સાફ કરી શકો. જે પ્રિન્ટ છે ફેબ્રિક ઓઇલ પેન્ટ આવે જેથી કરી પ્રિન્ટ પણ જાય નહીં, બરોબર. અને એનિમલ છે, મતલબ પ્રાણી છે, દેવી દેવતા છે, સાધુ સંતોની મૂર્તિ છે, પછી મંદિર માટેના પણ ઘણા એવા શિવલિંગ છે, નંદી છે, જે આપણે પૂજા પણ કરીએ છીએ. પ્લસ કે અમે એની અંદર એક દીવો પણ આપણે રાખેલો હોય સાઈડમાં, કે જેથી કરીને આપણે દિવાળી ને આપણો જે તહેવાર હોય હિન્દુ ધર્મનો, એમાં પણ યુઝ થઈ શકે. અને કોઈકને ગિફ્ટ દેવું હોય તો પણ આ વસ્તુ સારી છે. પ્રાચીન સમયની યાદ તાજી કરાવતા આ શો પીસ હવે ઘરના શણગારનો એક મહત્વનો ભાગ બની ગયો છે. માટીમાંથી બનેલા આર્કિટેક્ટ્સ માત્ર શોભા માટે નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા અને પરંપરાની મહેક લઈને આવે છે. હાલ જે પ્રમાણે માંગ છે તેને લઈને બજારમાં પણ માટીમાંથી તૈયાર કરવામાં આવેલા ડેકોરેટિવ શો પીસ અલગ અલગ વેરાયટીમાં જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને હાથી, ઋષિમુનિ અને દેવી દેવતાઓની મૂર્તિ જેવા શો પીસની માંગ વધુ રહે છે. દર મહિને પ્રતિ દુકાન અંદાજે 40થી વધુ મૂર્તિઓનું વેચાણ થાય છે અને તેમની કિંમત ₹30થી લઈને ₹350 સુધીની બજારમાં મળી રહે છે. સૌથી અગત્યની બાબત એ છે કે આ માટીના શો પીસ કે મૂર્તિને સાફ સફાઈ કરવા માટે કોઈ મોટો ખર્ચો કરવાની જરૂર પડતી નથી, કારણ કે તેને મેન્ટેન કરવા પડતા જ નથી. સામાન્ય કપડાથી જ સાફ થઈ જાય છે અને કિંમતે પણ ઓછા હોવાને કારણે રિઝનેબલ ભાવે બજારમાં સરળતાથી મળી રહે છે. અલગ અલગ આપણે બધું હાથ બનાવટ છે, કોઈ મશીનરી નથી, બધું હેન્ડીક્રાફ્ટ આવશે. વેચાણમાં જે હાથી છે, પછી ઋષિ મુનિ છે, દેવી દેવતાની મૂર્તિ છે, એ મંથલી સમજો તો 30-40 જેવી જાય છે. એટલે અપ્રોક્સ દિવસ 1 થી 2 જાય છે. એટલે એની કોઈ અમે ગણતરી નથી કરતા, પણ એક અંદાજિત તમને આંકડો કહી રહ્યા છીએ કે 30-35 જેવી જાય છે. એમ નાનામાં નાનું તમે સમજી લ્યો ને તો 30-40 રૂપિયાથી ચાલુ થાય છે. અને 350 એ મોટામાં મોટી મૂર્તિ હોય, હાથી છે મોટામાં મોટો, તો 350-400 માં એની ઇનફ છે પ્રાઇસ.